ઓ આ વખતે બોલ હવામાં હતો, અહીંયા માત્ર કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ નો મેન્સ લેન્ડમાં પડ્યો. એક સિંગલથી મિતુલે પોતાનું ખાતું કર્યું. આ વખતે પણ સરસ શોટ. અહીંયા માત્ર ચાન્સ હતો, અહીંયા માત્ર ચાન્સ હતો, એક ચાન્સ ક્રિએટ કર્યો હતો. સ્કોર થઈ ગયો 2. આ વખતે બેકફૂટ પર ગયા, બોલને પંચ કર્યો, બોલ લોંગ ઓનની તરફ ગયો છે. પહેલો રન વેગી લીધો છે મિતુલે, એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. સરસ બોલિંગ, જબરદસ્ત બોલિંગ રાકેશની જોવા મળી. અનુજ આવ્યા છે હવે માત્ર. એક જબરદસ્ત બેટર છે. સરસ શોટ. આ વખતે અનુજનો બેકફૂટ પર ગયા, બોલને ફક્ત દિશા બતાવી. મિતુલ બીજો રન લેવા માંગતા હતા પરંતુ પહેલી ઓવર પૂરી થઈ ગઈ છે. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 4. એક વિકેટના નુકસાન પર ટીમ એડવોકેટ રન બનાવવા પડશે. ટીમ એડવોકેટે હવે માત્ર બંને મિતુલ અને અનુજ કે છે ને, જીઓનો ટાવર અને મિતુલ અને અનુજનો પાવર હવે માત્ર બીજી ઓવરમાં જોવા જેવો હશે. વિશાલ સરસ બોલ. આ વખતે ફક્ત હલકા હાથેથી ડેક ટચ કરી બોલને ગલીની દિશામાં મોકલાયો. એકમાત્ર સિંગલ લીધો. સ્કોર થઈ ગયો 5. એક વિકેટના નુકસાન પર. दिखे नहीं रहे थे। આ વખતે ઓ માય ગોડ, અહીંયા માત્ર ચાન્સ હતો રન આઉટ નો, પરંતુ બોલ પકડાયો નહીં હાથમાં. સરસ જબરદસ્ત બેટિંગ જોવા મળી. મિતુલની એક રન લીધો. આ વખતે પણ કટ કરવાનો પ્રયાસ હતો બેટ અને ઓ વ્હાઇટ બોલનો ઈશારો આપી રહ્યો છે. એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. આ વખતે આગળ વધીને મારવાનો પ્રયાસ. હા ના અને એક જબરદસ્ત બોલિંગ વિશાલની જોવા મળી. 96 નંબર જર્સી નંબર છે વિશાલનો. એક જબરદસ્ત બોલર. સરસ શોટ. આ વખતે અનુજને જોવા મળે. બહુ સરસ બેટિંગ જોવા મળી છે. સ્કોર થઈ ગયો 8. આ વખતે કડક શોટ હતો. અહીંયા માત્ર મિતુલનો બેટની રડારમાં બેટ બોલ આવ્યો હતો. બોલને છોડ્યો ને એક સ્કોર થઈ ગયો છે 9. યાત્રા પર મોકલ્યો છે. ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10. એક વિકેટના નુકસાન પર. ટીમ એડવોકેટ પહેલા જે બેટિંગનું આમંત્રણ આપ્યું છે, આમંત્રણને સ્વીકાર્યું. બેટિંગનો જે 10 રન બનાવ્યો છે 2 ઓવરની સમાપ્તિ બાદ. હજી પણ 24 બોલની રમત બાકી છે. મહેતા સ્ટ્રાઇકર્સે સફળતાઓ લેવી પડશે. સફળતા લેશો તો મેચમાં તમે આવી જશો. પરંતુ અહીંયા માત્ર અનુજ અને મિતુલ આ બંને ટીમની નો બોલ. પ્રશમ ફ્રી છે. ચલો ત્યારે ફ્રી લાવો લીધો. હેડિંગ સિક્સર છે. અનુજનો પાવર, જીઓનો ટાવર અને અનુજનો પાવર મેદાનની વચ્ચે દેખાઈ રહ્યો છે. જબરદસ્ત ફટકો. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે. વ્હાઇટ બોલ આવશે. ચાલો ત્યારે એક વ્હાઇટ નો રન મળશે. આ વખતે બોલ હવામાં છે પરંતુ માય ગોડ, અહીંયા માત્ર ઓહો મિતુલભાઈ અહીંયા અપીલ કરવામાં આવ્યું છે. બિલકુલ ભાઈંદર છોડીને મીરા રોડ સુધી આવ્યા હતા પરંતુ અનુજે કીધું કે ભાઈ ભાઈંદરમાં જ રહો, મીરા રોડમાં તમારું કાંઈ જ કામ નથી. આ વખતે બોલ હવામાં છે. એક્સ્ટ્રા કવરની ઉપરથી સુંદર શોટ અનુજનો.
એવી રીતે મિતુલ અને અનુજ રનને વધારી રહ્યા છે. હવે માત્ર અનુજ પોતે બહાર વયા ગયા કે મારી બેટ ગઈ ક્યાં? એ બેટ તો તમારી પાછળ જ છે ભાઈ. આ વખતે લેગ સ્ટમ્પની બાર બોલ વાઇડ નો ઈશારો, એક અતિરિક્ત રન મળે છે. એક્સ્ટ્રાના રન મળી રહ્યા છે. વગર મહેનતના રન હોય તો એ વાઇડ ના અને નો ના. કડક શોટ એકદમ ચાબુક. અનુજના બેટમાંથી જ્યારે બેટ અને બોલનો મિલાપ થાય કે તું મારો મેરુ ને હું તારી માલણ, એવો કંઈક મિલાપ થઈ જાય છે બેટનો. સ્કોર 22. ઓ અહીંયા માત્ર જબરદસ્ત શોટ મિતુલભાઈનો. ઓકે છે ભાગી જા બોલો કે છે કે ગોતી લે અને ભાગી જા. ચલો ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો 23. એક વિકેટના નુકસાન બાદ 3 ઓવરની સમાપ્તિ પૂરી. દક્ષ આવે છે હવે માત્ર અને સામે છે મિતુલ. જબરદસ્ત શોટ, સિક્સર જોવા મળે છે. ઓહો, પેપીરે મસ્તી નહીં તો કોલેજ બેકાર છે, શુગર નહીં તો કોફી બેકાર છે, લવ નહીં તો લાઈફ બેકાર છે, સપને નહીં તો રાત બેકાર છે ને મિતુલ જેવા દોસ્ત નહીં તો જિંદગી બેકાર છે. આ વખતે સરસ શોટ, સિક્સર જોવા મળે છે. આ વખતે બોલ રોક્યો છે. જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી અહીંયા માત્ર મહેતા સાઇકલ્સના ફિલ્ડરો પાસેથી, જે અપેક્ષા કરી હતી. આ વખતે લેગ સ્ટમ્પની બહાર દિશા ઇન બોલિંગ. દશા અને દિશા સીધી રાખવી પડશે. ઓહો, એની સિક્સર આપણે જોવા મળે છે અનુજના બેટમાંથી. ટીમનો ટોટલ સ્કોર હવે થઈ ગયો છે તે અહીંયા માત્ર વિકેટ ટીકિંગ પાછળ ચાન્સ હતો. ચિરાગભાઈ ચાન્સ હતો, મોકો બનાવી શકત, ક્રિએટ કરી શકત. આગળ વધ્યા, એક એની ખાતી છે. જબરદસ્ત શોટ. વાવાઝોડું આવ્યું છે અનુજના નામનું, જે અમારા સિક્સ સ્પોન્સર છે સુધીરભાઈ પોપટલાલ દોશી. એમના બાબાનું નામ એનિક. 4 અને સિક્સર એમને જ વધારે સિક્સર લગાડે છે. સુધીરભાઈ 4 છે, માફ કરો. શોટ આ વખતે તો સિક્સર છે. क्या बात है. બિલકુલ ભલે ઉંમર નાની છે પણ એકદમ સ્કોર થઈ ગયો ટીમનો 47 રન થઈ ગયો છે. 47 4-6 લાગે તો શું કહેવાનું છે? એનિક. હા તો બોલતા રહો. ભાઈ એનિક કીધું ને સાહેબ, મેં પપ્પાનું નામ લીધું, એનિક ભાઈનું નામ લીધું, બધાનું નામ લીધું, તમારું નામ લ્યો હવે મિતુલભાઈ. હાલો રાજીના રેડ બસ. ઓ સરસ શોટ, હવામાં બોલ મૂકો. એકદમ હોમ ડિલિવરી હતી ધ્રુવીલ પાસે. બિલકુલ એમેઝોન વાળો આવ્યો તો પાર્સલ હતું, પરંતુ પાર્સલ લીધું નહીં એમણે, તો રિટર્ન કરી દીધું. શોટ સરસ શોટ, અફલાદુન ટાઈમિંગ. ભાગવાનું કીધું પરંતુ ના કહ્યું, એક જ રનને કન્વર્ટ કરશે. બોલ દો બોલ હતો અને અહીંયા માત્ર જબરદસ્ત બેટિંગ જોવા મળી, સારી એવી પાર્ટનરશિપ જોવા મળી છે. નો બોલ છે અને ફ્રી હિટ છે. કે છે ને ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય, પરંતુ બેટમાં ચમક હોવી જોઈએ. તો એ બેટમાં ચમક જોવા મળી રહી છે અનુજ અને મિતુલની. 51 રન થઈ ગયા છે. ટીમ એડવોકેટ 51. આ વખતે એક સિંગલ સીધો બોલ નીકળી ગયો, અંપાયરની તરફ જોયું પણ આ વખતે બોલ કોઈ રન લેવા માટે ના કર્યું. મિતુલભાઈ કહે છે કે ભાઈ મારો વાત નથી ભાઈ, બોલ હાથમાં જ છે. શોટ કડાકે એકદમ કેમેરા ઉપરથી અને એનિક સિક્સર જોવા મળ્યો છે. જબરદસ્ત શોટ અમારા સુધીરભાઈ પોપટલાલ દોશી, 6 અને 4 ના સ્પોન્સર. એનિક સિક્સર જોવા મળે છે, એ પણ અનુજના બેટમાંથી.
ये तेरा मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों पे जान होती है. पंखों से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है. આ વખતે ડેપ કટ કર્યું છે, બિલકુલ ગલીમાં રમે છે, ત્યાં માત્ર સ્લાઇડ કર્યું, માત્ર સિંગલ ચોર્યવાનું છે અને ઓવરની સમાપ્તિ. 58 રન થઈ ગયા છે. 5 ઓવર 58, 5 ઓવર ને 58 રન બની ગયા છે. આપણે માત્ર કહે છે કે 2 રન ભાગવાના છે, કારણ મિતુલભાઈ કહે કે ભાઈ તું 2 રન કહે છે પણ મારી તો એક જ દોડાય ભાઈ. ને કમર હવે જકડાઈ ગઈ છે. સ્ટાઇલ છે આ. ઓ અહીંયા માત્ર સરસ શોટ છે. નિતેશ મહેતા. નિતાંશ. જબરદસ્ત શોટ. નિતાંશ ફરી એકવાર અને એક જ મળશે. નિખિલભાઈ સ્કોર થઈ ગયો 60. ઓ લવલી એરિક સિક્સર. કમાલનો શોટ જોવા મળે છે અનુજના બેટમાંથી. અનુજ ઓન ફાયર. ઓહો, જિંદગી એક જંગ છે તો અનુજનો એટીટ્યુડ એકદમ દબંગ છે. શોટ કરે ખાસ બચાવ. માય ગોડ. અને આ વખતે એક એનિક ચોકો જોવા મળ્યો છે. ઓહો, અહીંયા માત્ર બે પગની વચ્ચેથી બોલ નીકળી ગયો છે. 70 રન થઈ ગયા છે. શોટ સારો છે. આ વખતે બોલ હવામાં છે. ઓ અહીંયા માત્ર મેહુલભાઈ, મિતુલભાઈ નીકળી ગયા હતા. મિતુલભાઈ રનઆઉટના રૂપમાં આઉટ થઈ રહ્યા છે અને જોરદાર તાળીઓથી વધામણા થાય છે મિતુલભાઈના. એકદમ વધામણા કર્યા મિતુલભાઈ, બહુ સરસ. વેટ અપાય. હા ચાલુ કરો. ઓહો, એક કાયનિક સિક્સર. ક્યાં બાત હે. 50 રન પૂરા થઈ ગયા છે અનુજના. 53 વોટ આ બેટિંગ અને ટીમનો 76 રન થયા છે. ઓવર થઈ ગઈ છે અને આ સાથે જ અનુજના 53 રન થઈ ગયા છે, નોટ આઉટ રહ્યા છે અને મહેતા સ્ટ્રાઇકરને કરવાના છે 77. 6 ઓવર પતી ગઈ. 76 રન થયા છે અને 77 રન બનાવવાના છે તે બેટર સ્ટ્રાઇકર્સ છે. આના પછી લેડીઝની પહેલી મેચ છે. હેલો મહિલા મંડળ, સાંભળો. આના પછી લેડીઝની મેચ છે. 7 સુપર ક્વીન્સ વર્સિસ વડાલી હસનસ. એ લોકો રેડી રહે. ત્યાં અંદર જઈને ટોસ કરીએ. હમણાં આ મેચ પૂરી થવા દો. नहीं उनको आ गया मैं शेड्यूल करके देखेंगे कर दूँ शेड्यूल अच्छा होगा. उनको देखता हूँ मैं एडमिन પ્રશમ અને દક્ષ અને સોહિલ બોલિંગ માટે તૈયાર. પ્રશમ સ્ટ્રાઇકર છે, દક્ષ નોન સ્ટ્રાઇકર. સોહિલ બોલિંગ માટે તૈયાર. 77 રનનું લક્ષ્ય 77. આપ જોઈ રહ્યા છો વડાલી પ્રીમિયર લીગ 4.0 માં આવેલા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક એવું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. બીજી મેચ ચાલુ છે. આપણે ટીમ એડવોકેટ અને મહેતા સ્ટ્રાઇકર વચ્ચે એક રસાકસી જોવા મળે છે.
હવે માત્ર બોલિંગ માટે મિતુલ સોહિલને નથી આપી, મિતુલભાઈને બોલિંગ આપી છે જેમણે સારી બેટિંગ કરી હતી અનુજ સાથે. પહેલો બોલ હવામાં છે, નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો, માત્ર સિંગલ થી ખાતું ખોલ્યું છે. હવે માત્ર દક્ષ આવે છે સ્ટ્રાઇક પર. શોટ સારો છે, બોલ હવામાં છે, કેચ લેવાનો પ્રયાસ હતો પરંતુ એક રન પૂરો કર્યો દક્ષે, પણ એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. સુંદર શોટ આ વખતે અલગ તો बिल्कुल अपना टाइम आएगा ने दक्ष આપણો ટાઈમ આપણે પોતે જ લાવવો પડશે. જબરદસ્ત શોટ, અહીંયા કેચ એ છૂટ્યો છે, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર લાગી ગયો છે. એક ચોકો જોવા મળ્યો, છે. જબરદસ્ત શોટ સારો છે આ વખતે, એકદમ ચાબુક શોટ હતો. ત્યાં બોલ લંબો સિંગલ થી સ્કોર આગળ વધશે, ધીરે ધીરે સ્કોર આગળ વધી રહ્યો છે. સ્કોર 15 પર પહોંચી ગયો. આ વખતે લેગ સ્ટમ્પની બહાર એક વાઇડ મળશે, વગર મહિનો રન મળી રહ્યો છે. આ વખતે બોલ આવવામાં છે, અહીંયા માત્ર મિતુલ હતા પરંતુ એક સિંગલ ચોરી લીધો. સ્ટ્રાઇક પર દક્ષ આવે છે, જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે દક્ષ. અહીંયા માત્ર શોટ, અહીંયા માત્ર ક્લીન બોલ. યુ મિસ એન્ડ આઈ હિટ માય ડિયર. દક્ષની ઇનિંગ્સનો આવ્યો છે અંત, બોલ્ડ થઈ ગયા છે અમિશની બોલિંગમાં. અને શોટ સરસ છે, બોલ હવામાં છે. અનુજ હતા ત્યાં પણ એક માત્ર સિંગલ મળશે.
2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19. શોટ સારો છે આ વખતે એની સિક્સર યસ કમાલનો શોટ. શોટ સારો છે આ વખતે મિતુલભાઈ છે પરંતુ શોટ સારો છે બોલ કવર ડ્રાઈવ જોવા મળ્યું. આઉટની બહાર હાથ ખોલવાનો મોકો હતો, મોકા પર નજાકત જોવા મળી. એક સિંગલ આવ્યો, 27 રન થઈ ગયા. હવે આ વખતે હલકા હાથોથી રમવાનો પ્રયાસ હતો, એક સિંગલ લીધો છે. હજી પણ 49 રનની જરૂર મેચને જીતવા માટે. બે બોલની રમત હજી બાકી છે. 2 બોલ્સ. શોટ આ વખતે જબરદસ્ત હતો, બોલ ટપ્પો પડ્યો, બોલે હરકત કરી. કે છે ને બાહુબલીનો કટપ્પો અને બોલરનો ટપ્પો એકદમ અચૂક જોઈએ. સારા શોટ, યસ કરેક્ટ. મોટી વિકેટ અને અહીંયા માત્ર જે કીધું તો જોઈએ છે અને એની જ વિકેટ મળી. તેમના હાથમાં 18 બોલમાં 49 રનની જરૂર. કરણ બોલિંગ માટે તૈયાર. જબરદસ્ત શોટ, લેગ સ્ટમ્પ પર બોલ હતો, 1 રન પૂરો કર્યો છે. એક જ સિંગલ મળશે. 17 બોલમાં 48 રનની જરૂર. 17 બોલ 48 રન એવું સમીકરણ બની રહ્યું છે. भाई एक पे तो पीछे होना चाहिए. આ વખતે બોલ બેકફૂટ પર રમવા ગયા હતા વિશાલ, પરંતુ અહીંયા માત્ર સફળતા મળી છે. મોટો વિકેટ પડ્યો છે. मेरे करण अर्जुन બિલકુલ કરણને મળતી સફળતા અને મિતુલભાઈની ખુશીનું ઠેકાણું નહીં રહ્યું. એકદમ ગળે લગાડી લીધા કે આવો ભાઈ તને ગળે લગાડી લઉં. ये बैट्समैन ऑल आउट बैट्समैन બેટર જલ્દી આવો, નહીં તો એન્જેલો મેથ્યુઝની જેમ તમને આઉટ દેવામાં આવશે. ये बैट्समैन रेडी रहो नाम बोलो युगम તો આ વખતે લેગ બ્રેક બોલ હતો, ટપ્પો પડ્યો, બોલે હરકત કરી, લેગ બ્રેક બોલિંગ જોવા મળી. શોટ સારો છે, યુગમ યુગમ ગયા. ફક્ત ક્લાસમાં હાજરી લગાવવાના આવ્યા હતા. યસ મેડમ.
લાસ્ટ બોલ 40. નો બોલ છે અહીંયા માત્ર મિતુલભાઈને ખબર છે કે આપણી પાસે બેંક બેલેન્સ ઘણું બધું પડ્યું છે એટલે આપણને ડરવાની જરૂર નથી. શોટ સારો છે આ વખતે. સામે ફિલ્ડર થોડી લેસ છૂટી ગઈ છે, હવે લેસ બાંધી રહ્યા છે. યુટ્યુબમાં અવાજ નહીં આવે. શોટ સારો છે આ વખતે અલોંગ ધ કાર્પેટ જોવા મળ્યો, પરંતુ હવે ફક્ત ઔપચારિકતા બાકી છે. ફોર્માલિટીઝ પૂરી કરવાની છે આ મેચની. જીતની દહેલીજ પર દસ્તક માત્ર દઈ રહ્યા છે ટીમ એડવોકેટ. શોટ સારો છે અહીંયા માત્ર સિંગલ લીધો છે. ઓહો, અહીંયા માત્ર એકદમ બોલને પકડ્યો, થ્રો કર્યો. 38 રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. માત્ર સિંગલ બોલ, છેલ્લો બોલ બાકી છે. ફૂલટોસ બોલ હવામાં છે અને આ સાથે જ ટીમ એડવોકેટે આ મેચને જીતી લીધી છે. ટોસ માટે શાહ સુપર ક્વીન્સ અને વડાલી હસનસના કેપ્ટન આવી જાય અને પછી ફેમચેનના કેપ્ટન અને વડાલી વોરિયર્સના કેપ્ટન આવી જાય. બંને ટોસ માટે. અક્ષર ટોસ માટે આવી જાઓ. ऑडियो ऑन करो ટોસ અમારા ટોસના બોસ છે કે ઈશાબેન દેવીન શાહ, એમને હું વિનંતી કરીશ કે ટોસ માટે આવી જશે બેતાની વચ્ચે. શાહ સુપર ક્વીન અને વડાલી